મિત્રો, આજે વાત કરવી છે દીકરીના લગ્નના આયોજન માટેની. દરેક દીકરીના મા બાપને એવો ઉમંગ હોય છે કે એમની દીકરીના લગ્ન એ ધામધૂમથી કરે. એટલા માટે એ કંઈ ને કંઈ બચત કરતા હોય છે, જેમ કે સોનામાં, સરકારી થાપણોમાં, એસઆઈપીમાં અથવા ચિલ્ડ્રન પ્લાન્સમાં. તો આવા જ એક પપ્પા કે જેમણે દીકરીના જન્મ વખતેથી એક 10,000 રૂપિયાની એસઆઈપી ચાલુ કરી. ખૂબ સરસ આયોજન કર્યું હતું અને એસઆઈપી ચાલુ હતી. પણ એક દિવસ એમને કેન્સરનું નિદાન થયું. એમની પાસે મેડિક્લેમ હોવાથી કેન્સરની સારવાર તો ઘણી સારી રીતે થઈ, પણ ગંભીર બીમારીને કારણે એમની આવક ઉપર બહુ મોટી અસર થઈ અને એસઆઈપી બંધ કરવી પડી. મિત્રો, એ લોકો આયોજન કરતી વખતે એક ભૂલ કરી ગયા. જો એમણે કોઈ નિષ્ણાત સલાહકારની સલાહ લીધી હોત તો એમણે સૂચવ્યું હોત કે એવા પણ રોકાણ છે કે જેમાં ગંભીર બીમારી, કાયમી અપંગતા અને મૃત્યુના કેસમાં રોકાણ ચાલુ રહે છે અને નિશ્ચિત સમયે જે આયોજન કરેલી રકમ એમની દીકરી માટે પ્લાન કરી શક્યા હોત. તો મિત્રો, જ્યારે પણ દીકરીના લગ્ન માટેનું આયોજન કરો છો ત્યારે કોઈ પણ એક નિષ્ણાત સલાહકારની સલાહ લો, અથવા જો અમારી મદદ જોઈતી હોય તો નીચેના નંબર ઉપર અમારો સંપર્ક કરો. થેન્ક યુ.